સ્વાધ્યાય 2.3 ની 4 સૂચના સુધી આપણે ગયા પીરિયડમાં જોયું હતું, 7મા પીરિયડમાં. આજે આપણે 8મો પીરિયડ ચાલુ કરીએ. સ્વાધ્યાય 2.3 ની 5મી સૂચના. 5મી સૂચનામાં 3 પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન, px ની ઘાત બરાબર qx ની ઘાત થાય તેવું આપણે ઉદાહરણ આપવાનું છે. એની અંદર px તરીકે કઈ બહુપદી લ્યો છો, gx તરીકે, qx તરીકે અને rx તરીકે. એવું બહુપદીનું ઉદાહરણ આપવાનું છે. ચારે ચાર બહુ px, qx, gx અને rx. એમાં આ શરત શું છે તો કે px ની ઘાત અને qx ની ઘાત સરખી થવી જોઈએ. બરાબર. હવે આપણે એક બહુપદી લઈએ, જો ધ્યાન આપજો. px બરાબર, આ પહેલો દાખલો ગણો. px બરાબર હું શું લઉં છું, 3x વર્ગ ઓછા 3 લઉં. આ દ્વિઘાત બહુપદી. શું આપણી શરત શું છે, શું સાબિત કરવાનું છે આપણે? px ની ઘાત અને qx ની ઘાત સરખી રહેવી જોઈએ. હવે gx તરીકે હું લઉં છું 3. હવે px નો ભાગાકાર કરીએ gx વડે. 3x વર્ગ ઓછા 3. આ 3 વડે આપણે ભાગાકાર કરીએ તો અહીં શું આવશે? આ x વર્ગ, આ 3x વર્ગ બરાબર આ નીકળી જાય. આયા ઋણ 3 એટલે ઋણ 1 વડે ભાગ આવશે. આ ઋણ 3 નિશાને બદલાવું તો આ નીકળી જાય, આ શૂન્ય. જો અહીંયા qx તરીકે આપણને શું મળ્યું તો કે x વર્ગ ઓછા 1 અને શેષ તરીકે એટલે કે rx તરીકે આપણને શું મળ્યું? 0. આ આપણા માગેલ bx, gx, qx અને rx. એટલે આપણે અહીંયા px અને gx ધારી લીધા. આપણે px થાય x વર્ગ ઓછા 3. યાદ રાખો, px આપણે જે પૂછ્યું છે px ની ઘાત અને qx ની ઘાત સમાન થવી જોઈએ. qx ની ઘાત કેટલી? 2 ઘાત છે. અહીંયા px ની ઘાત કેટલી છે? 2 ઘાત છે. બરાબર. અહીંયા 2 ઘાત વાળી બહુપદી એટલે કે દ્વિઘાત બહુપદી લીધી હોય તો આપણે અચળ પદ વડે ભાગ્યા તો સ્વાભાવિક છે કે ભાગફળની અંદર દ્વિઘાત બહુપદી જ રહેવાની છે. બરાબર. અને આ ચારે ચાર ઉદાહરણ થઈ ગયા. આપણે જે પૂછ્યું છે કે બહુપદીઓ દર્શાવો કે જેની અંદર px ની ઘાત અને rx ની ઘાત છે, px ની ઘાત અને qx ની ઘાત સમાન થાય. બસ. બહુપદીના સહગુણકો બદલે એ કઈ જોવાનું નથી. જોવાનું છે કે આ દ્વિઘાત છે તો આને કેવી આવવી જોઈએ? દ્વિઘાત. બરાબર. અહીંયા આપણે એવું ઉદાહરણ આપી દીધું. બરાબર. આ સમજો કે એવી બહુપદી આપણે પસંદ કરવાની કે જેના જેટલા 3 પદો વાળી બહુપદી પસંદ કરી શકો તમે. બરાબર. 3 ઘાત વાળી પણ પસંદ કરી શકો, પણ 3 ઘાત વાળી બહુપદી લ્યો તો 3 ઘાત વાળું, 2 ઘાત વાળું, 1 ઘાત વાળું અને અચળ પદ 4 પદ થાય. એમાંથી કોઈ પદ તમારે કાઢવું હોય તો કાઢી શકો, પણ એક યાદ રાખવાનું, ત્રણેય પદમાં જો આ 2 પદમાં શું યાદ રાખવાનું? 2 પદમાં સામાન્ય શું નીકળે તો કે 3, તો 3 વડે ભાગવાનું. એટલે કે અહીંયા gx બરાબર કેટલા? 3. બરાબર. પરિણામે શું થવાનું છે કે જે ભાગફળ આવવાનું છે એ કેટલી ઘાત વાળું આવવાનું છે? 2 ઘાત વાળું જ આવવાનું છે. બરાબર. એટલે આપણે આ ત્રણેય ઉદાહરણ આપી દીધા. અને આને આપણે શૂન્ય બહુપદી, અચળ બહુપદી કહી શકીએ. ચાલો હવે દાખલા નંબર 2, qx ની ઘાત બરાબર rx ની ઘાત. એટલે જે ભાગફળ છે આપણું, બરાબર, એની ઘાત અને જે rx આવશે એ બેયની ઘાત કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ. બરાબર. આપણે હવે એવું ઉદાહરણ લઈએ. એટલે હવે આપણે આ દાખલો કરશું. qx ની ઘાત અને rx ની ઘાત સરખી થાય એવો. હવે અહીંયા p of x તરીકે આપણે લેશું x ની 3 ઘાત વત્તા 1, x ઘન વત્તા 1.
બરાબર. હવે gx તરીકે લેશું આપણે x વર્ગ વત્તા 1. આપણે શું કરવાનું છે? એવી બહુપદી લેવાની px અને gx. ઉદાહરણ આપવાનું છે આપણે કે જેથી કરીને એમાં qx અને rx ની ઘાત સમાન થાય. હવે જુઓ, આપણે qx ને ભાગીએ gx વડે. gx તરીકે શું છે? x વર્ગ વત્તા 1. અહીં કેટલા ભાગ આપીએ છીએ? x છે. અહીંયા શું આવશે? x ઘન વત્તા 1. આપણે હવે નિશાની બદલાવીએ તો આ પદ નીકળી જશે. અહીંયા શું આવ્યું? ઋણ x વત્તા 1. જો હવે અહીંયા qx તરીકે આપણને શું મળ્યા? ભાગફળ બહુપદી qx તરીકે x મળ્યા અને rx તરીકે આપણને શું મળ્યા? તો કે ઋણ x વત્તા 1. અને જો આપણે શું છે? qx ની ઘાત અને rx ની ઘાત સમાન થવી જોઈએ. બરાબર. qx બહુપદી છે આ. બરાબર. કેટલી ઘાત છે? x ની 1. અહીંયા જો શેષ બહુપદી x ની કેટલી ઘાત છે? 1. બસ. એટલે આપણે ઉદાહરણમાં એવી ટૂંકામાં ટૂંકી બહુપદી કરવાની. બરાબર. એવું વિચારીએ આપણે કે x ઘન વાળા પદને આપણે x વર્ગ વાળા પદ વડે ભાગીએ તો ભાગફળમાં એક ઘાત વાળી રહી અને શેષમાં પણ એક ઘાત વાળી રહી છે. બરાબર. આ ઉદાહરણ બીજું. અને ત્રીજું ઉદાહરણ rx ની ઘાત છે એ શૂન્ય થાય. હવે rx ની ઘાત શૂન્ય થાય તેવું ઉદાહરણ આપણે આપીએ. એટલે p of x અને g of x આપણે પસંદ કરવાના છે. p of x તરીકે આપણે લઈએ x વર્ગ ઓછા 4. બરાબર. દ્વિઘાત બહુપદી છે, એમાં એક ઘાત વાળું પદ છે એ આપણે લખવું નથી. હવે gx તરીકે x વર્ગ ઓછા 1 આપણે લઈએ. બરાબર. rx ની ઘાત એટલે શેષ છે. બરાબર. શેષ વાળી જે બહુપદી છે એમાં x ની ઘાત કેટલી હોવી જોઈએ? શૂન્ય હોવી જોઈએ. હવે આપણે ભાગીએ હાલો. અહીંયા કેટલા આવશે? 1. x વર્ગ ઓછા 1. નિશાની બદલાવીએ. હાલો. કેટલા એવા? ઓછા 3. જો અહીંયા શું મળ્યું? qx તરીકે આપણને કેટલા મળે છે? 1 મળે છે. અને rx તરીકે આપણને કેટલા મળે છે? ઋણ 3 મળે છે. આ જો rx ની ઘાત છે એ બરાબર કેવી થઈ ગઈ? શૂન્ય થઈ ગઈ. બરાબર. જો અહીંયા અચળ પદ આવી ગયું એટલે rx ની ઘાત અને ગુણાકારમાં આપણે x ની 0 ઘાત મૂકી શકીએ. બરાબર. કારણ કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે કેટલું મૂલ્ય થાય? 1. એટલે ઋણ 3 ગુણ્યા 1 એટલે જવાબ થવાનો છે ઋણ 3. એટલે આ x ની શૂન્ય ઘાત વાળી rx ની ઘાત શૂન્ય છે એવું આ એક ઉદાહરણ થયું. બરાબર. જોવાનું શું કે અહીં આપણે શું કીધું છે કે શેષ છે એ શૂન્ય ઘાત વાળી બહુપદી છે. એનો મતલબ શેષની ઘાત શૂન્ય છે. શેષ શૂન્ય નથી, શેષની ઘાત શૂન્ય છે. એનો મતલબ શું છે કે અહીંયા માત્ર શેષ તરીકે અચળ પદ આવવું જોઈએ. આ શું છે? x વર્ગ ઓછા 4. આ શું છે? x વર્ગ ઓછા 1. x વર્ગ ઓછા 1 ને x વર્ગ ઓછા 1 વડે ભાગીએ તો ભાગફળ 1 આવે ને ઘાત કેટલી આવે? શૂન્ય આવે. સોરી, શેષ કેવી આવે? શૂન્ય આવે. બરાબર. તો આપણે શું કરવાનું? x વર્ગ ઓછા 1 છે એમાં આ x વર્ગ ઓછા 4 છે, ઓછા 3 ઓછા 5 ઓછા 2 ગમે એટલા ઉમેરી દો. બરાબર. એટલે છેલ્લે કેટલા વધવાના છે? અહીંયા તો ઓછા 1 છે, અહીંયા ઓછા 4 છે, ઓછા 3 વધ્યા. અહીંયા ઓછા 5 રાખ્યા હોત x વર્ગ ઓછા 5 તો અહીંયા ઓછા 4 વધત. અહીંયા x વર્ગ ઓછા 2 રાખ્યા હોત તો અહીંયા શેષ તરીકે ઋણ 1 આવે. બરાબર. એટલે આપણે આ સ્વાધ્યાય 2.3 પૂરું થાય છે. બરાબર. હવે થોડાક આપણે અગત્યના દાખલાઓ લઈએ. 2.3 ની અંદર આપણે ત્રીજો દાખલો જે કર્યો તો 5/√3 નું વર્ગમૂળ 5/3 નું વર્ગમૂળ અને ઋણ 5/3 નું વર્ગમૂળ. આવા બે કોઈ બહુપદીના શૂન્ય આપેલા હતા અને એને અનુરૂપ આપણે
બીજા ચાર ઘાત બહુપદીના બે શૂન્ય આપેલા હતા અને અન્ય બે મેળવવાના હતા. આવું જ એક ઉદાહરણનો દાખલો છે, બરાબર, એ આપણે જોઈએ. ઉદાહરણ 9 છે. ઉદાહરણ 9 ચાર ઘાત બહુપદી આપેલ છે. p of x બરાબર 2x ની 4 ઘાત ઓછા 3x ઘન ઓછા 3x વર્ગ વત્તા 6x ઓછા 2 ના શૂન્ય વર્ગમૂળ 2 અને ઋણ વર્ગમૂળ 2 આપેલ છે. તો બીજા બાકીના શૂન્ય શોધો. બે કોઈ બહુપદીનું શૂન્ય હોય તો એનો અવયવ x ઓછા 2 થાય. એવી જ રીતે ઋણ 2 કોઈ બહુપદીનું શૂન્ય હોય તો એનો અવયવ x વત્તા 2 થાય. હવે અહીંયા જે ત્રીજો દાખલો તો એના જેવો જ આ દાખલો છે, એટલે આપણે થોડું પુનરાવર્તન થઈ જાય. વર્ગમૂળ 2 બહુપદીનું શૂન્ય છે માટે x ઓછા વર્ગમૂળ 2 બહુપદીનો અવયવ થાય. એવી જ રીતે ઋણ વર્ગમૂળ 2 બહુપદીનું શૂન્ય છે માટે x વત્તા વર્ગમૂળ 2 બહુપદીનો અવયવ થાય. એટલે કે x ઓછા વર્ગમૂળ 2 અને x વત્તા વર્ગમૂળ 2 એ px ના અવયવ થાય. px એટલે બહુપદી, બરાબર, જેને આપણે px કીધું. માટે આ બેનો ગુણાકાર, જો બે સુરેખ અવયવ છે, બે સુરેખ અવયવનો ગુણાકાર કરીએ તો શું થવાના છે? કેવી બહુપદી મળવાને? દ્વિઘાત, બરાબર. માટે દ્વિઘાત બહુપદી પણ આ ચાર ઘાત બહુપદીનો અવયવ થશે. માટે આ બેનો ગુણાકાર કરીએ તો શું થાય? x વર્ગ ઓછા 2 થશે ને, a ઓછા b, a વત્તા b, માટે a વર્ગ એટલે x નો વર્ગ, b વર્ગ એટલે વર્ગમૂળ 2 નો વર્ગ 2, બરાબર. x વર્ગ ઓછા 2 એ px નો અવયવ થાય, બરાબર. હા, નાની ઘાત વાળી બહુપદી છે, મોટી ઘાત વાળી બહુપદીનો અવયવ થઈ શકે. કારણ કે આ બેના આના બે અવયવના અવયવ છે, આ બે અવયવ છે, બરાબર. એ બહુપદીના અવયવ છે એટલે એનો ગુણાકાર પણ થવાનો. હવે શું કરીએ આપણે? px નો ભાગાકાર કરીએ આના વડે, કારણ કે આના અવયવ વડે કરી શકાય. એટલે શેષ આવશે શૂન્ય અને ભાગફળમાં આવશે દ્વિઘાત બહુપદી. દ્વિઘાત બહુપદીના આપણે અવયવ પાડી અને શૂન્ય મેળવી શકશું. માટે હવે આપણે ભાગાકાર કરીએ. 2x ની 4 ઘાત, જો પહેલા જોઈ લેવાનું, 4 3 2 1 0, રેડી, ઓછા 3x ઘન વત્તા 6x ઓછા 2, એનો આપણે ભાગાકાર કરીએ. x વર્ગ ઓછા 2, આ x વર્ગ વત્તા 0x ઓછા 2, કારણ કે એક ઘાતવાળું પદ આમાં નથી અને એના સહગુણકમાં આપણે શૂન્ય મૂકી દીધું. ચાલો હવે ભાગફળમાં શું આવશે? દર વખતે આપણે કરીએ છીએ 2x ની 4 ઘાત ભાગ્યા શું કરીએ? x વર્ગ કરીએ તો શું આવશે? 2x વર્ગ, બરાબર. અહીંયા ભાગફળમાં 2x વર્ગ એટલે 2x વર્ગ બોલેલા તો બધાને ત્રણે ત્રણ પદને ગુણવાના. 2x વર્ગ છે, શૂન્ય એ ગુણાય એટલે શૂન્ય. 2x વર્ગ છે ઋણ 2 એ ગુણે તો ઋણ 4x વર્ગ, બરાબર. હવે અહીંયા રકમમાં ભૂલ થઈ છે. ઋણ 3x વર્ગ વત્તા 6x ઓછા 2 છે, આ પદ ભૂલાઈ ગયું. હવે ઋણ ધન 2x વર્ગ ને ઋણ 2x વર્ગ વડે ગુણશું તો ઋણ 4x વર્ગ. હવે નિશાની બદલશું આપણે એટલે આ નીકળી જાય. આયા ઋણ 3x ઘન રહે, બરાબર. આયા રહેશે x વર્ગ, ઉપરથી આપણે ઉતાર લઈએ 6x ઓછા 2. ચાલો હવે ઋણ 3x ઘન ભાગ્યા આપણે શું કરશું? x વર્ગ એટલે ઋણ 3x આવશે
એટલે ભાગફળમાં ઋણ 3x. હવે ઋણ 3x ને આ ત્રણેય પદ વડે ગુણ નાખીએ તો અહીંયા ઋણ 3x ઘન ઋણ 3x ગુણ્યા 0 એટલે અહીંયા 0 ઋણ 3x ગુણ્યા ઋણ 2 એટલે ધન 6x. હવે નિશાની બદલાવીએ આપણે બરાબર. આ પદ નીકળી ગયું આ પદ નીકળી ગયું અહીંયા આવશે x વર્ગ ને અહીંયા આવશે ઋણ 2 બરાબર. હવે અહીંયા x ઓછા 2 છે અને અહીંયા x ઓછા 2 છે એટલે જવાબ આવવાનો છે 1. હવે x ને ભાગવાના x મળે એટલે કેટલા આવવાના છે 1 બરાબર. હાલો ધન 1. હવે ધન 1 વડે આ ત્રણેય પદને ગુણીએ એટલે અહીંયા આવશે x વર્ગ 0 આપણે ઉતારવું ને ગુણીએ આ નિશાની બદલાવી દઈએ અહીંયા શેષ આવી ગઈ 0 બરાબર. અને હવે qx તરીકે આપણને શું મળ્યું છે તો કે 2x વર્ગ ઓછા 3x વત્તા 1 બરાબર. હવે આપણે અવયવ પાડીએ આ દ્વિઘાત બહુપદીના અવયવ પાડશું ત્યારે શું કરશું આપણે તો કે અહીંયા આપણે 0 મૂકશું. હવે 2x વર્ગ ગુણ્યા 1 એટલે ધન 2x વર્ગ. હવે આપણે એના બે ભાગ પાડવાના કા બે ધન અથવા તો બે કારણ કે ધનના બે અવયવ છે કા બે ધન હોય કા બે ઋણ હોય. અહીંયા નિશાની જોવાની છે ધન હોય તો આ બે ધન અને ઋણ હોય તો બે ઋણ બરાબર. અને કેટલો સરવાળો થવો જોઈએ ઋણ 3 એટલે ઋણ 2x અને ઋણ x ગુણાકાર કરો બેનો ઋણ 2x વર્ગ ધન 2x વર્ગ થઈ ગયો અને સરવાળો કરો ઋણ 3x થઈ ગયો એટલે 2x વર્ગ ઓછા 2x ઓછા x વત્તા 1. આપણે કાઈ કરતા નથી 3 માંથી 4 પદ કરીએ છીએ બરાબર. વચ્ચેના પદના બે ભાગ પાડ્યા છે ચેક કરી લેવાનું ઋણ 2x ને ઋણ x બરાબર ઋણ 3x થઈ ગયું. રકમ જેમ છે એ જ સ્વરૂપમાં છે પણ 3 પદમાંથી 4 પદ કર્યા છે સામાન્ય લેવા માટે. અહીંયા 2x સામાન્ય કાઢો અહીંયા આવે x ઓછા 1 બરાબર. હવે અહીંયા x ઓછા અહીંયા x અને 1 તો છે પણ નિશાની ફેરફાર છે. x એ ધન છે એ ઋણ છે બરાબર. 1 અહીંયા ધન છે અહીંયા ઋણ છે તો હું સામાન્ય લેવાનું ઋણ 1 સામાન્ય લેવાના બરાબર. સામાન્ય લેવું એટલે હું ભાગું ઋણ x ને ઋણ 1 વડે ભાગો તો હું થઈ જાય ધન x થઈ જાય. એવી જ રીતે 1 ને ઋણ 1 વડે ભાગો તો શું થઈ જાય ઋણ 1 થઈ જાય. જો 4 માંથી 2 પદ થઈ ગયા 2 માંથી આ એક કૌંસ સામાન્ય નીકળશે એટલે અહીંયા આવશે x ઓછા 1 અને બીજા કૌંસમાં આવશે 2x ઓછા 1. હવે આપણે x ના મૂલ્ય મેળવશું તો x બરાબર 1 મળશે અને x બરાબર 1/2 મળશે. આ બે આપેલ બહુપદીના શૂન્ય થયા બરાબર. એટલે 4 ઘાત બહુપદીના શૂન્ય ઋણ વર્ગમૂળ 2 ઋણ વર્ગમૂળ 2 તથા 1 અને 1/2. બીજું એક ઉદાહરણ લઈએ. એક ત્રિઘાત બહુપદી આપેલી હોય p of x હવે ત્રિઘાત બહુપદી આપણને આપેલ છે અને પછી આપણને એવો પ્રશ્ન કર્યો હોય કે 1/2 1 અને ઋણ 2 આ બહુપદીના શૂન્ય છે કે નહીં તે ચકાસો. 9મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ. 10મા ધોરણમાં વૈકલ્પિક પ્રશ્ન જે પૂછાય એટલે કે વિભાગીયમાં તો એની અંદર આ પ્રશ્ન પૂછી શકે. એક બહુપદી આપે અને પછી આ શૂન્ય છે એના શૂન્ય છે કે નહીં ચેક કરો અથવા તો 3 વિકલ્પ આપ્યો એમાંથી એક એનું શૂન્ય અને બીજા બે
ના હોય તો આપણે શું કરવાનું શૂન્ય છે કે નહીં કેમ ખબર પડે તો કે પહેલા x બરાબર 1/2 લખવાનું જો એનું શૂન્ય હોય તો p ઓફ 1/2 બરાબર કેટલા આવી જાય શૂન્ય બરાબર અવયવ પ્રમેય બરાબર એ બહુપદીનું શૂન્ય હોય તો x ઓછા a અવયવ થાય બરાબર એ શૂન્ય હોય એનો મતલબ કે p ઓફ a બરાબર 0 આ 1/2 શૂન્ય હોય તો p ઓફ 1/2 બરાબર શું થવું જોઈએ 0 થવું જોઈએ બરાબર એટલે હવે આપણે x બરાબર કેટલા મૂકતા જશું 1/2 હવે જોઈએ 2 ગુણ્યા 1/2 નો વર્ગ એટલે 1/4 વત્તા 1/2 નો વર્ગ એટલે 1/4 અહીંયા ઘન છે 1/2 નો ઘન કેટલો થાય 1/8 અહીંયા શું થાય ઓછા 5/2 વત્તા 2 આ થાય કેટલા આવશે 4 आया 1/4 વત્તા 1/4 એટલે કેટલા થઈ જાય 1/2 બરાબર અને આયા કેટલા થઈ જાય 2 4 5 વત્તા 1 વત્તા 4 એટલે ઋણ 1/2 બરાબર શું આવ્યું શૂન્ય એટલે થયો 1/2 બરાબર 0 આનો મતલબ શું થયો કે 1/2 છે આપેલ બહુપદીનું શૂન્ય છે બરાબર એવી જ રીતે આપણે લઈએ p ઓફ f બરાબર એટલે આપણે શું કરતું જવાનું છે આ 1 છે હવે x બરાબર કેટલા લેવાના છે 1 હવે 2 ગુણ્યા 1 નો ઘન વત્તા 1 નો વર્ગ ઓછા 5 ગુણ્યા 1 વત્તા 2 તો p ઓફ a કેટલા આવશે 1 નો ઘન 2 વત્તા 1 ઓછા 5 વત્તા 2 2 4 5 ઓછા 5 તો p ઓફ 1 બરાબર 0 આનો મતલબ એક પણ બહુપદીનું શૂન્ય છે બરાબર એવી જ રીતે ત્રીજું લઈએ p ઓફ ઋણ 2 હાલ એટલે હું કરશું 2 ગુણ્યા ઋણ 2 નો ઘન વત્તા ઋણ 2 નો વર્ગ ઓછા 5 તેને ગુણ્યા ઋણ 2 ની જગ્યાએ ઋણ 2 લખતા જઈએ છીએ આપણે બરાબર ઋણ 2 નો ઘન એટલે ઋણ 8 ऋण 8 गुण્યા 2 એટલે ઋણ 16 ઋણ 2 નો વર્ગ એટલે 4 ऋण 5 गुण્યા ऋण 2 એટલે ધન 10 વત્તા 2 10 ને 2 12 ને 4 16 16 ને ઓછા 16 એટલે 0 એટલે p ઓફ -2 બરાબર 0 આનો મતલબ કે ઋણ 2 પણ આપેલ બહુપદીનું શૂન્ય છે બરાબર હવે આપણે એક દાખલા ગણ્યા હતા કે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળોનો ગુણાકાર આપ્યો હોય એની ઉપરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવતા બરાબર હવે આપણે એક ઉદાહરણ એવું લઈએ કે ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર અને ત્રિઘાત બહુપદીના બે શૂન્યના ગુણાકારનો સરવાળો આપ્યો હોય અને એની ઉપરથી ત્રિઘાત બહુપદી મેળવવાની હોય બરાબર એવું એક ઉદાહરણ લઈએ જે સ્વાધ્યાયમાં આપણને ક્યાંય આપેલું નથી બરાબર જે 2.1 2.2 અને 2.3 કર્યા તેમાં બરાબર હવે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો સરવાળો આપણને આપેલો છે 2 કોઈ ત્રિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે ઋણ 14 અને ત્રિઘાત બહુપદીના બે શૂન્યોના ગુણાકારનો
સરવાળો આપણને આપેલ છે ઋણ 7 બરાબર આની ઉપરથી ત્રિઘાત બહુપદી મેળવવાની છે બરાબર હવે પ્રમાણિત સ્વરૂપની ત્રિઘાત બહુપદી q of x બરાબર શું થાય તો કે ax ઘન વત્તા bx વર્ગ વત્તા cx વત્તા d થાય બરાબર હવે આપણે શું જોઈ a b c અને d મેળવવાના છે કેની મદદથી આ ત્રણ આપ્યું છે એની મદદથી બરાબર એનો મતલબ એવો થયો કે ત્રિઘાત બહુપદી જોઈ છે મળી જાય હવે ધારો કે આલ્ફા બીટા અને ગામા ધારો કે આલ્ફા બીટા અને ગામા એ bx ના શૂન્યો છે બરાબર ત્રિઘાત બહુપદીના ત્રણ વાસ્તવિક શૂન્યો આલ્ફા બીટા અને ગામા હોય તો બરાબર તો હવે ત્રણેયનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર 2 અને સૂત્ર શું થશે -b upon a બરાબર 2 બરાબર એવી જ રીતે ત્રણેય શૂન્ય બબે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા ગામા શું થશે બબે શૂન્યના ગુણાકારનો સરવાળો c છેદ a બરાબર હાલો કેટલો આપ્યો છે c ગુણા બબે શૂન્યના ગુણાકારનો સરવાળો ઋણ 7 એટલે c છેદ a બરાબર ઋણ 7 આપણે જરૂર છે નહીં પડે તો કે a b c અને d મેળવવાની જરૂર પડે બરાબર હવે ત્રણેય શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગામા બરાબર -d છેદ a ચાલો હવે સોરી કેટલો આવ્યો છે ગુણાકાર ઋણ 14 એટલે -d છેદ a બરાબર ઋણ 14 હવે આપણે a બરાબર 1 લેતા બરાબર a બરાબર 1 લઈએ તો ઋણ b બરાબર 2 બરાબર ઋણ b બરાબર 2 તો b બરાબર કેટલા આવશે ઋણ 2 બરાબર હાલો હવે અહીંયા a બરાબર 1 લઈએ તો c બરાબર કેટલા આવશે ઋણ 7 બરાબર હાલો આ બે ઋણ નિશાની છે એટલે ધન થઈ જાય a બરાબર 1 લઈએ તો d બરાબર કેટલા આવશે 14 હાલો a b c અને d મળી ગયા બરાબર માટે px બરાબર a બરાબર 1 બરાબર 1 મૂકો તો x ઘન b બરાબર કેટલા મૂકવાના છે ઋણ 2 એટલે ઋણ 2x વર્ગ c બરાબર ઋણ 7 એટલે ઋણ 7x અને d બરાબર 14 એટલે ધન 14 હવે આપણે શું લઈએ છીએ એના ગુણાંકમાં તે લઈએ છીએ બરાબર એટલે x ઘન ઓછા 2x વર્ગ ઓછા 7x વત્તા 14 જ્યાં કે એ શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે બરાબર એ આપણને માગેલ શરત મુજબની આપણે આ ત્રિઘાત બહુપદી મેળવી દીધી બરાબર આ રીતે હવે જો આપણા આ સ્વાધ્યાય ચેપ્ટર છે એ અહીંયા પૂરું થઈ છે બરાબર બધા જ દાખલાઓ જેટલા પણ આપણે ગણ્યા એટલા બધા જ દાખલાઓનો વિડીયો પોસ્ટ કરી અને ગણી લેવાના છે અને કાંઈ પ્રોબ્લેમ થાય તો ફોન કરવામાં અચકાવાનું નથી બરાબર અને હવે પછી આપણે નેક્સ્ટ ચેપ્ટર છે એ ફરીવાર ચાલુ કરશું